ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે મમ્મી તમને એકદમ નવી અને યુનિક રીતે ફરસી પૂરી બનાવતા શીખવાડશે. તો આઠમ પર તમારા ઘરે ગેસ્ટ આવ્યા હોય અને તમે તેને નાસ્તામાં આપશો ને તો તે પણ પૂછશે કે કઈ રીતે બનાવી. તો એટલી મસ્ત ટેસ્ટી અને બહુ જ ક્રિસ્પી બને છે. તો આ ફરસી પૂરી આપણે મગની દાળ અને ઘઉંના લોટમાંથી બનાવવાના છીએ. તો અહીંયા 1 કપ જેટલી મગની દાળ લઈ તેને 2 થી 3 વાર ધોઈને ઓવરનાઇટ પલાળી રાખી હતી. અને તમારી પાસે સમય ન હોય અને 2 થી 3 કલાકમાં પલાળવી હોય તો ગરમ પાણીમાં પલાળી દેવી. અને ગરમ પાણીમાં તમે 3 કલાક પલાળો ને તો પણ ચાલે. તો તમે જોઈ શકો છો કે આપણી મગની દાળ એકદમ સરસ પલળી ગઈ છે. અને આ રીતે હાથથી અડીએ ને તો પણ ભાંગી જાય છે. તો મગની દાળ આપણી આ રીતની પલળી જવી જોઈએ. તો મગની દાળમાંથી આપણે બધું જ પાણી નિતારી લેવાનું છે. તો હવે આપણે એક મોટું મિક્સરનું જાર લેવાનું છે અને તેમાં આપણે બધી જ દાળ ઉમેરી દેવાની છે. તો અહીંયા આપણે 1 કપ મગની દાળ લીધી છે. બધું જ મેઝરમેન્ટ આપણે 1 કપથી જ કરીશું. અને દાળમાં આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે. અને આ દાળની આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. કરકરું ન રહેવું જોઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી દાળની એકદમ સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની અને કન્સિસ્ટન્સી એકદમ આ રીતની અને સ્મૂથ રાખવાની. તો પહેલેથી જ પાણી બહુ વધારે નહીં ઉમેરવાનું અને પછી તમને જરૂર લાગે તો થોડું ઉમેરી શકો છો. પણ કન્સિસ્ટન્સી અને ટેક્સચર તમારે આવું રાખવાનું છે. તો હવે અહીંયા આપણે કડાઈ લીધી છે. તો અહીંયા આપણે 2 ચમચી તલ, 1 ચમચી આખું જીરું, 15 થી 20 નંગ જેટલા આપણે મરીના દાણા લીધા છે. તો હવે તેને આપણે સ્લો ફ્લેમ પર શેકી લેવાનું છે. તો તલ આપણા ફૂટવા લાગે ને એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. તો બહુ વધારે નથી શેકવાનું, આટલું જ શેકવાનું છે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે, પણ તો પણ 1 મિનિટ જેવું તેને થોડી વાર ચલાવી લેશું. અને લોયું ગરમ હોય ને એટલે એકદમ સારી રીતે રોસ્ટ થઈ જશે. અને પછી તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેવાનું ઠંડા થવા માટે. અને ઠંડુ થઈ જાય ને પછી તેને મિક્સરની જારમાં ક્રશ કરી લેવાનું છે. અને તેનો આપણે આ રીતનો પાવડર કરી લેવાનો છે. તો થોડું કરકરું હશે ને તો ચાલશે, પણ આખા દાણા ન રહેવા જોઈએ. અને હવે અહીંયા આપણે કાથરોટ લેવાની છે લોટ બાંધવા માટે. તો તેમાં આપણે જે મગની દાળનું બેટર બનાવ્યું છે ને તેને ઉમેરી દેવાનું. અને 1/2 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરવાનું છે. અને મીઠું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી શકો છો. અને હવે તેમાં આપણે 1 મોટી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ ઉમેરવાનો છે. અને 2 ચમચી જેટલી આપણે કસૂરી મેથી હાથથી મસળીને ઉમેરવાની. અને પછી જે આપણે મસાલો બનાવ્યો છે ને તેને ઉમેરી દેવાનો. અને હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય ને એટલે તેમાં 1.5 કપ જેટલો મેંદાનો લોટ ઉમેરવાનો છે. અને જો તમારે મેંદો ન ઉમેરવો હોય તો ખાલી ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો. અને હવે આપણે 2 કપ રોટલીનો ઝીણો લોટ લેવાનો છે. તો અહીંયા આપણે ટોટલ 3.5 કપ જેટલો લોટ થયો છે. તો હવે બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. તો પહેલાં અમે મોણ આપતા ભૂલી ગયા હતા ને એટલે અત્યારે 2 ચમચી જેટલું તેલ ઉમેરીએ છીએ. મોણ બહુ વધારે નહીં આપવાનું, 2 ચમચી જેટલું જ તેલ ઉમેરવાનું, નહીંતર તો પૂરી વધારે તેલ પી જશે. તો હવે આપણે પાણી વગર જ લોટ બાંધી લેવાનો છે. અને પછી તમે લોટ બાંધો તો તમને ઢીલો લાગે તો અથવા તો તમે રોટલીનો યા તો મેંદાનો લોટ ઉમેરી શકો છો. અને આ રીતનો કડક લોટ બાંધી લેવાનો છે તમારે. તો લોટ આપણો પરફેક્ટ બંધાઈ ગયો છે અને એક્સ્ટ્રા લોટની પણ જરૂર નથી પડી. અને તમારે જરૂર પડે તો ઉમેરી શકો છો. અને હવે તેને ઢાંકીને 15 થી 20 મિનિટ જેવો રેસ્ટ આપી દેવાનો છે, જેથી બધા મસાલાનો ફ્લેવર એકદમ સારી રીતે લોટમાં બેસી જાય. તો 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો લોટને આપણે મસળી લેવાનો છે. તો 1 ચમચી જેવું તેલ નાખીને મસળી લેવો. તો અહીંયા આપણો લોટ એકદમ પરફેક્ટ છે. તો લોટમાંથી આપણે હવે લુઆ બનાવી લેવાના છે. તો તમે લોટ આ રીતે એકદમ પરફેક્ટ બાંધ્યો હશે ને તો ફરસી પૂરી પણ તમારી પરફેક્ટ જ બનશે. અને આ માપે તમે બનાવશો ને તો ટેસ્ટમાં પણ ફરસી પૂરી બહુ જ સારી બનશે. તો આ રીતના લુઆ બનાવી લેવાના અને પાટલી વેલણના મદદથી આપણે તેને વણી લેવાનું છે. અને તમને એમ લાગે કે લોટ ચોટે છે તો થોડો કોરો રોટલીનો લોટ નાખીને જેમ રોટલી વણીએ ને એ રીતે વણી લેવાનું. તો અહીંયા આપણે થોડો કોરો લોટ નાખતા જશું અને વણી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી રોટલી જેવું વણાઈ ગયું છે. અને રોટલી વણીએ ને એના કરતાં થોડી થીક રાખવાની છે. તો ઘણા લોકો થોડી જાડી રોટલી બનાવતા હોય ને એ રીતની બનાવવાની છે. બહુ પતલી જેવી રોટલી નથી બનાવવાની. તો આ રીતની જ આપણે બધી રોટલી બનાવી લેવાની. અને અહીંયા આપણે 3 ચમચી જેટલું ઘી લેવાનું છે. તો આ ઘી અમે ગાયનું લીધું છે, તમે ગમે તે ઘી યુઝ કરી શકો છો. તો તેમાં આપણે 2 થી 2.5 સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરવાનો છે. અને તેને ઘીમાં સારી રીતે મિક્સ કરી લેવાનો છે.
તો હજી થોડું ઢીલું લાગે છે એટલે જેટલો કોર્નફ્લોર બચ્યો છે એટલો ઉમેરી દઈએ. તો અહીંયા આપણે 3 થી 4 ચમચી જેટલું ઘી છે અને 3 ચમચી જેટલો કોર્નફ્લોર છે. તો આટલા લોટ માટે આપણું આટલું માપ પરફેક્ટ રહેશે. તો આ આપણું એકદમ ડાલડા ઘી હોય ને એવું બની ગયું છે. તો ગમે તે ક્રિસ્પી પડવાળી વસ્તુ બનાવવામાં આવે ને તેમાં આ રીતનું મિશ્રણ જ લગાવવામાં આવે છે. તો તેની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની, બહુ જાડી નહીં રાખવાની. જાડી રાખશો ને તો થોડી વારમાં જ જામી જશે અને આ પણ થોડી વાર થશે ને એટલે જાડું જ થઈ જશે. એટલે તમારે થોડી પતલી જ રાખવી. અને પછી જે કોર્નફ્લોર અને ઘીનું મિશ્રણ છે ને તેને રોટલી ઉપર આ રીતે લગાવી લેવાનું. તો જેમ આપણે રોટલી ચોપડતા હોઈએ ને એમ જ લગાવવાનું છે, વધારે નથી લગાવવાનું. તો આ રીતનું પરફેક્ટ રહેશે. અને તેની ઉપર આપણે થોડો કોરો લોટ ભભરાવી દેવાનો અને તેની ઉપર બીજી રોટલી મૂકી દેવાની. તો જેમ પહેલી રોટલીને કર્યું ને એમ જ બીજી રોટલીને કરી લેવાનું અને પછી તેના પર ત્રીજી રોટલી મૂકીને તેને પણ સેમ પ્રોસેસ કરી લેવાની. તો આ રીતે તમે 3 લેયરથી પૂરી બનાવશો ને તો સાઇઝમાં પૂરી પણ પરફેક્ટ બનશે અને લેયર પણ સારા આવશે. તો હવે તેનો આપણે આ રીતે રોલ વાળવાનો છે. તો બંને હાથેથી પકડીને આ રીતે બધી બાજુ દબાવતા જઈ અને રોલ વાળી લેવાનો છે. અને એક કઈ બાજુથી પોલું ન રહીને એ રીતે રોલ વાળવાનો. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણે દબાવતા જઈ અને રોલ વાળી લીધો છે. અને રોલને આપણે પોચા હાથે થોડી વાર પાટલી ઉપર જ વણી લેવાનો એટલે રોલ આપણો થોડો મોટો થઈ જશે. તો સાઈડની બંને બાજુથી આપણે કટ કરી લેવાનું છે અને પછી આપણે જે સાઈઝના લુઆ કરવા હોય ને એ સાઈઝનું રાખીને કટ કરી લેવાનું. તો તમે જોઈ શકો છો કે આપણા લુઆમાં એકદમ સરસ લેયર પડી ગઈ છે. અને પછી તેને હાથમાં લઈ અને બીજી હથેળીથી દબાવશું ને તો એકદમ પરફેક્ટ લુઓ બની જશે. તો બધા જ લુઆ આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે. તો લુઆ આપણા તૈયાર થઈ ગયા છે ને તો હવે તેને પૂરી જેવું વણી લેવાનું છે. અને પૂરી બહુ પતલી નહીં કરી નાખવાની, થોડી થીક રાખવાની. કેમ કે આપણી ફરસી પૂરી છે અને લેયરવાળી છે એટલે પતલી રાખશો ને તો સવડ થઈ જશે. અને થોડી થીક રાખશો ને એટલે લેયર પણ પરફેક્ટ બનશે અને ખાવામાં પણ ક્રિસ્પી બનશે. તો બધી જ પૂરી આપણે આ રીતે વણી લેવાની છે. તો પૂરી આપણી વણાઈ ગઈ છે. તો અહીંયા આપણે જોઈ લઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. થોડો લોટ નાખ્યો એટલે તરત જ ઉપર આવી ગયું છે એટલે તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે. અને તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની. ગરમ તેલમાં આપણે એકસાથે 5 થી 6 નંગ જેટલી પૂરી ઉમેરીશું અને થોડી વાર પછી પૂરીને આપણે પલટાવી લેવાની છે. અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવી જેથી પૂરી અંદરથી એકદમ સરસ ક્રિસ્પી અને તળાઈ જાય. તો પૂરીને આપણે પલટાવતા જઈ અને લાઇટ ગોલ્ડન કલરની થાય ને ત્યાં સુધી તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી પરફેક્ટ તળાઈ ગઈ છે. તો તેને બહાર લઈ લઈએ. તો આવી રીતે જ આપણે બધી જ પૂરી તળી લેવાની છે. તો અહીંયા બધી જ પૂરી આપણી તળાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે બધી જ પૂરી એકદમ લેયરવાળી અને બહુ જ ક્રિસ્પી બની છે. તો અહીંયા એક પૂરી મમ્મી તમને ભાંગીને બતાવે છે. તો આ ફરસી પૂરી બહારથી એકદમ ક્રિસ્પી પણ ખાવામાં મોઢામાં જતા જ ઓગળી જાય એવી બની છે. તો આ ફરસી પૂરીને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને રોજ સવારે તમે મોર્નિંગમાં આને ચા સાથે એન્જોય કરી શકો છો. અને કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તેને નાસ્તામાં પણ પીરસી શકો છો. અને જો તમને આ ફરસી પૂરીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.